સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીમાં મોટો હોબાળો થયો। ગૃહમાં હંગામા વચ્ચે અનેક સાંસદો સામે કાર્યવાહી કરાઈ। લોકસભા અને રાજ્યસભાના કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કર્યા। જોકે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્યા પ્રહાર। ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓને પકડી પાડી। જોકે રૂપિયા 9.50 લાખની અંદાજિત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલ્ટરન્ટ તરીકે વપરાતું વનસ્પતિ ઘી આશરે 3200 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને લઈને ફરી ચારે બાજુ ચર્ચા થઈ રહી છે। જોકે દાઉદ ઇબ્રાહીમને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હોવાની ચર્ચા સામે આવી। આમાં કેટલું સત્ય છે તે અંગે કોઈ નક્કી પુરાવા સામે આવ્યા નથી। રાજકોટના મહિલા અધ્યાપક પરીક્ષા કામગીરીથી બાકાત। રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મહિલા અધ્યાપક હતા। જોકે જીટીયુની કમિટીએ રૂપિયા 25,000નો દંડ પણ ફટકાર્યો। સુરતમાં સમાજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી। ફુગા લેવા ગયેલી બાળકીને વડાપાવની લાલચ આપી નરાધમ શખ્સે હવાસનો શિકાર બનાવી। આ મામલે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલ્યો। રાજસ્થાનના જોધપુરમાં મહિલા દ્વારા કરાયો આપઘાતનો પ્રયાસ। મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા કોટ સંકુલમાં દોડધામ મચી। પ્રાંતિજના ધારાસભ્ય સહિત 4 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ। પૂર્વ મંત્રી અને પ્રાંતિજ એમએલએ સામે રેપનો આરોપ લગાવવામાં આવ્યો છે। જોકે લગાવનાર મહિલાએ હાઈકોર્ટમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી। અંબાજી મંદિરની નવી સાઇટ લોન્ચ। ઓનલાઈન દર્શન થશે। ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા। ગબરજોત અખંડ દર્શન ઓનલાઈન સુરવનદાનની ઓનલાઈન સુવિધા કરવામાં આવી। વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી। 20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે। 22 થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે। પશ્ચિમ બંગાળમાંથી માનવ તસ્કરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। પોલીસે મહિલાના પતિની ફરિયાદના આધારે પીડિત મહિલાને બચાવી। પોલીસ મહિલા દલાલની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ।